અંકલેશ્વર સરકાર ગ્રુપ દ્વારા મોક્ષ નગરી કાશી વિશ્વનાથની ઝાંખી ઊભી કરી હતી। કાશીનો ગંગા ઘાટ, ગંગા આરતી, કાશી સ્મશાન ઘાટથી લઈ ગણેશજી પર ગંગાજળ અર્પણ કરવા સાથેનું તાદૃશ્ય ઊભું કર્યું છે। રોજ હજારો લોકો જોવા ઉમટી પડતા લાઈન પડી રહી છે। ગત વર્ષે રામ સેતુનું આયોજન કરાયું હતું। અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આવેલ ટાંકી ફળિયા ખાતેના સરકાર ગ્રુપ દ્વારા ગત વર્ષે રામ સેતુની થીમ પર ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતું। જે બાદ હવે મોક્ષ નગરી કાશી વિશ્વનાથની થીમ ઊભી કરી છે, જ્યાં ગંગા નદી વહેતા પાણી બાજુમાં ગંગા આરતીનું દ્રશ્ય થાય છે, તો બાજુમાં ગંગા ઘાટ, કાશી વિશ્વનાથ મંદિર સાથે કાશી સ્મશાન ઘાટનું પણ દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે। આ ઉપરાંત શિવજી અને ગણેશજીને ગંગાજળ અર્પણ કરવા માટેનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી અનોખી થીમ સાથે કરવામાં આવતા આયોજનને લઈ સરકાર ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં થીમ જોવા માટે રોજ હજારો લોકો ઉમટી પડે છે, જેને લઈ લાંબી કતારો જોવા મળી રહી છે। ચાલુ વર્ષનું મોક્ષ નગરી કાશીની ઝાંખી કરાવતું થીમ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હું અજયભાઈ સોની આજરોજ સ્ટેશન વિસ્તારના ટાંકી ફળિયા સ્થિત સરકાર ગ્રુપ દ્વારા જે ગયા વર્ષે જે રીતની થીમ બનાવવામાં આવી હતી, ત્યારબાદ આ વર્ષે કાશી વિશ્વનાથની થીમ લઈને આવ્યા છે। એ બહુ સરસ છે। આ થીમના અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે, જેવી કે અંદર સ્મશાન છે, પ્લસ શિવલિંગના ઉપર જળ ચડાવવાનું છે, અને ત્યારબાદ એવી ઘણી બધી અંદર એક્ટિવિટીઝ અંદર છે આપણા કાશી વિશ્વનાથને લગતી। તો દરેક વ્યક્તિને અંદર એવું પબ્લિકને એવું થાય કે અહીંયા દર્શન કરવા જરૂર પધારો। જય શ્રી ગણેશ। મારું નામ છે નીતિન છે। સરકાર ગ્રુપ ટાંકી ફળિયું સરકાર ગ્રુપ દ્વારા આવતા વર્ષની જેમ રામ સેતુ આ વર્ષે બી મોક્ષ નગરી કાશીની થીમ લઈને આવ્યું છે। એમાં ગંગા આરતી, સ્મશાન ઘાટ, એમાં પ્રેમ ગણેશજીની મૂર્તિને ગંગાજળ અર્પિત કરે। એમાં ભરૂચ જિલ્લાની, અંકલેશ્વર જિલ્લાની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવે છે।